વડોદરામાં વોર્ડ નંબર 13માં કોંગ્રેસની ભવ્ય ફેરણી યોજાઈ। પ્રતાપનગરથી ચોખંડી સુધી પ્રચાર યાત્રા પ્રસાર થઈ। ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં જનસમર્થન જોડાયું। પંજો આવશે, પ્રજા જીતશેના નારા ગુંજી ઉઠ્યા। ચૂંટણી માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો। આજે વોર્ડ નંબર 13માં વિહાર ટોકીઝની સામે એન્જલ એપાર્ટમેન્ટ, સ્વસ્તિક એપાર્ટમેન્ટ, જગન્નાથ, શાંતિ ચેમ્બર, ગીતાનગર સોસાયટી ને ગીતા મંદિરના આજુબાજુના તમામ વિસ્તારમાં લોક સંપર્ક માટે અમે આવ્યા છે અને લોકો એટલા અમારાથી જે 15 વર્ષથી જે કામગીરી કરી છે, લોકોના દુઃખ સુખના ભાગીદાર બન્યા છે, એટલે લોકોએ અમને ખાતરી આપી છે કે આ વખત એક નહીં બાળુભાઈ, બે નહીં, આ વખત આખી ને આખી વોર્ડ નંબર 13માં કોંગ્રેસની પેનલને ચૂંટાઈને લાવીશું। અમે અત્યારે પેરણીમાં નીકળ્યા હતા, પણ અમારે બધી જગ્યાએ સારો પ્રતિસાદ મળ્યો છે અમને લોકોને। અમને એવું જ કહેવામાં આવ્યું છે કે અહીંની જે પણ કહેવા જઈએ એઝ એ કોર્પોરેટર જે અત્યારે સત્તાધારીઓ છે તે એમને કોઈ બી પ્રોબ્લેમ્સ હોય એમની, જે કે પાણીની છે, ગટરની છે, રોડની છે, બેઝિક સુવિધાઓ છે, જે અમે કંઈ બી કમ્પ્લેન કરીએ તો તરત અમને જવાબ પ્રતિસાદ મળતો નથી। પણ કોંગ્રેસના જે અધિકારી છે, જે અમને ચૂંટાયા છે હજી 15 વર્ષથી, જે બાળુભાઈ સુરવે, તે અમને 24 કલાકમાં એની ટાઈમ આવી જાય છે અને અમારી મદદ કરે છે। તો હવે એમના એવું કહેવામાં આવ્યું છે કે હવે તો અમે કોંગ્રેસની પેનલ લાવીએ તો એમનો પગ મજબૂત થાય અને વધારે સારી રીતે અમારું સારું કામ કરે।